નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વશિષ્ઠ શુક્લ। સ્વર્ગસ્થ યોગેશ પટેલના અવસાન બાદ 145 માજલપુર વિધાનસભા બેઠક ઉપર તારીખ 30મી જુલાઈના રોજ પેટા ચૂંટણી માટેનું મતદાન યોજાશે। આ બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાયી સમિતિના માજી અધ્યક્ષ સતીશ પટેલ છાણીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે। સતીશ પટેલે પણ ફોર્મ ભરતા પૂર્વે વિવિધ મંદિરોમાં જઈને ધર્મગુરુઓના આશીર્વાદ પણ તેઓ મેળવી રહ્યા છે। વર્ષ 1990 થી વર્ષ 2012 દરમિયાન રાવપુરા વિધાનસભા અને વર્ષ 2012 થી 2026 સુધી માજલપુર વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય બનનાર યોગેશ પટેલે ગત ટર્મમાં કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તસ્વીનસિંહને 1,754 મતે હરાવીને વડોદરા શહેરમાં સૌથી મોટી લીડ સાથે વિજયી બનનાર ધારાસભ્યનો ખિતાબ મેળવ્યો। ત્યારે આ લીડને અકબંધ રાખવા માટે હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા સતીશ પટેલને ટિકિટ આપવામાં આવી છે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા 145 માજલપુર વિધાનસભા બેઠકના ચૂંટણી સંયોજક તરીકેની જવાબદારી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના પ્રદેશ પ્રભારી અને માજી પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને સહસંયોજક તરીકેની જવાબદારી શહેર ભાજપના ઉપાધ્યક્ષ નરેન્દ્ર પટેલને સોંપવામાં આવી છે। નેશન પ્લસ ન્યૂઝને પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર તારીખ 13મી જુલાઈના રોજ ભાજપના ઉમેદવાર સતીશ પટેલ છાણી ફોર્મ ભરવા માટે જશે। ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ આ તબક્કે ખાસ ઉપસ્થિત રહેશે। આ અવસરને યાદગાર બનાવવા માટે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહે તે માટે વડોદરા શહેર ભાજપનો યુવા મોરચો પણ સક્રિય થઈ ગયો છે। તારીખ 13મી જુલાઈ એ ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોવાને પરિણામે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। માજલપુર બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશ પટેલ છાણી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં પોતાનું નામાંકન પત્ર ભરે ત્યારે ભવ્ય રેલીના સ્વરૂપે તેઓ કલેક્ટર કચેરીએ પહોંચશે। આ રેલીમાં સાંસદ, તમામ નગરસેવકો, ધારાસભ્યો, માજી સાંસદ, માજી ધારાસભ્યો સહિતના સંગઠનના તમામ મોરચાના કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાઈ એ માટેની તૈયારીઓ ચાલી રહી છે। સતીશ પટેલ એ માજલપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર તરીકે ફોર્મ ભરે ત્યારે એ સમયે સ્વર્ગસ્થ યોગેશ પટેલના પરિવારજનોમાંથી પણ કોઈ ઉપસ્થિત રહે એ દિશામાં પણ સંગઠને પ્રયાસો શરૂ કરી દીધા છે। 24/7 365 ડેઝ ભારતીય જનતા પાર્ટીનો ઇલેક્શન મોડ હંમેશા ઓન હોય છે। ત્યારે માજલપુર બેઠકની ચૂંટણી પૂર્વે વડોદરા શહેર ભાજપનો આ મેગા શો હશે એ પ્રકારનું ફૂલપ્રૂફ આયોજન કરવામાં આવ્યું છે। ભાજપ દ્વારા આ બેઠક ઉપર સેન્સ લેવાઈ ત્યારબાદ પાર્ટીની એપેક્સ બોડી એવી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બને એ પૂર્વે જ કેન્દ્રીય નેતાગીરી દ્વારા સતીશ પટેલનું નામ જાહેર થતા કેટલાય સ્થાનિક નેતાઓનો પનો ટૂંકો પડ્યો હોવાની પણ લાગણી પ્રવર્તે છે। પરંતુ એકવાર પાર્ટી દ્વારા નામ જાહેર થઈ ગયા પછી તમામ કાર્યકરો સતીશ પટેલ છાણીને જીતાડવામાં કોઈ કસર બાકી નહીં રાખે એવી ખાતરી ખુદ પ્રદેશ સંગઠનના જ એક નેતાએ નેશન પ્લસ ન્યૂઝને આપી હતી। સોમવાર તારીખ 13મી જુલાઈના રોજ સતીશ પટેલના છાણીના ફોર્મ ભરતી વેળા જે પાવરનું પરફોર્મન્સ ભારતીય જનતા પાર્ટી કરશે એનાથી સામેનો કોંગ્રેસનો ઉમેદવાર કેટલું કાઠું કાઢશે એનો પણ અંદાજો લગાવી શકાશે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।